બોલો પુરુષોત્તમ ભગવાનની જય। અધ્યાય 3 વૈકુંઠમાં અધિક માસ। ત્રીજા દિવસની વાર્તા। નારદજીએ પુરુષોત્તમ મહાત્માએ સંભાળવા તત્પર થયેલા જોઈ ભગવાન નારાયણ બોલ્યા, પૂર્વે પરમ કૃપાળુ શ્રી કૃષ્ણે આ પુરુષોત્તમ મહાત્માએ ધર્મ રાજાને સંભળાવ્યું હતું અને વ્રત મહિમા શ્રવણ કરનારના ફળરૂપે પાંડવોને કૌરવોના ત્રાસમાંથી મુક્તિ મળી હતી। હવે તે કથા હું સંભળાવું છું। રાજા યુધિષ્ઠિરે ધર્મના રાગી હતા, અત્યંત સરળ સ્વભાવના હતા, તેથી તેમને કોઈ દુશ્મન નહોતું। તો પણ કૌરવો હંમેશા પાંડવોને પીડતા હતા, પરંતુ હંમેશા ધર્મનો જય થાય છે અને અધર્મનો નાશ થાય છે। કેટલીક વખત ધર્મનો નાશ થતો જોવામાં આવે છે, પણ તે તો તેની કસોટી થતી હોય છે, બાકી ખરેખર તો ધર્મનો જય થતો હોય છે। તેમાં દુર્યોધન વધારે દુષ્ટ હતો, એટલે તેના તરફનો ત્રાસ વધારે હતો। એક વખત તો ધૃતરાષ્ટ્રના અધમ પુત્રોએ પાંડવોને જીવતા જલાવી દેવા માટે લાક્ષાગૃહની રચના કરી હતી, પરંતુ તેમાં તેઓ નિષ્ફળ ગયા। માણસ નિસ્વભાવનો હોય તો તે એક વખત નિષ્ફળ જવા છતાં સમજતો નથી, તે ફરી ફરીને નિષ્કર્મ કરવા પ્રેરાય છે, તો જાણતો નથી કે નિષ્કર્મનું ફળ નીચ મળે છે। પછી તેમને પાંડવોને જુઠ્ઠું રમવાનો પ્રેર્યા। કપટ કરવાવાળા કૌરવો કુશળ હતા, એટલે તેઓમાં પ્રપંચથી પાંડવો જુગારમાં હારી ગયા। તેમાં અધમ દુશાસન તો એવો લંપટ નીકળ્યો કે સતી દ્રૌપદીનો સોટલો ઝાલીને રાજસભામાં ઘસડી લાવ્યો। આ વખતે દુષ્ટ દુર્યોધનનું પોત પ્રકાશ્યું। તેણે દ્રૌપદીને નગ્ન કરવાની આજ્ઞા દુશાસનને ફરમાવી। તે લંપટ ભર સભામાં ધર્મપરાયણ દ્રૌપદીને બેઇજ્જત કરવા તેના ચીર ખેંચવા લાગ્યો। આ સંકટથી દ્રૌપદીએ કોઈ ઉગારે તેવું નહોતું, ઉગારનાર હતા માત્ર એક શ્રી કૃષ્ણ ભગવાન। દુશાસન ચીર ખેંચવા લાગ્યો એટલે દ્રૌપદીએ શુદ્ધ ભાવથી શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરવા માંડી। તેથી શુદ્ધ હૃદયથી પ્રાર્થના શ્રીકૃષ્ણને સાંભળી અને તેઓ સતી દ્રૌપદીની વહારે ધાયા। જેમ જેમ દુશાસન ચીર ખેંચતો ગયો તેમ શ્રી કૃષ્ણ ચીર પૂરતા ગયા। આવી રીતે 999 ચીર પૂરીને સતી દ્રૌપદીની લાજ રાખી। હજુ કુંતીના પુત્રો પાંડવોને દુઃખ ભોગવવાનું લખાયું હતું। તેઓએ વનવાસ ભોગવવાની શરત કરેલી હતી, તે મુજબ તેમને વનમાં વસવા જવું પડ્યું। તે કાંબક નામનું વન હતું। આ વનમાં હિંસક પ્રાણીઓ અસંખ્ય હતા, તેમનો ભય હર પળે પાંડવોને સતાવ્યા કરતો હતો। તે ઉપરાંત અપાર કષ્ટ તેઓને ભોગવવું પડતું હતું। વિવિધ પ્રકારના દુઃખોને લીધે કુંતીના પુત્રો પાંડવો અને દ્રૌપદીના દેહ કુશ બની ગયા હતા, તો પણ તેઓ ધૈર્ય હિંમત રાખી દુઃખના દાડા પૂરા કરી રહ્યા હતા। પાંડવો અને દ્રૌપદી ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતા। તેઓ રોજ ભગવાનનું રટણ કરતા હતા। શ્રી કૃષ્ણ ભગવાન સંકટ હરતા હતા। પોતાના ભક્તોને દુઃખી જોતા તે તુરંત તેની વહારે દોડી જતા। તેમને એકાએક પાંડવોના દુઃખની સ્મરણ થયું ને તરત જ તેઓ કાંબક વનમાં પાંડવો પાસે દોડી આવ્યા। પાંડવો અને દ્રૌપદી સહર્ષ શ્રી કૃષ્ણને નમ્યા અને શરણ સ્પર્શ કરી ચરણ રજ મસ્તકે ચડાવી બે હાથ જોડીને ઊભા રહ્યા। પાંડવોના મુખેથી કૌરવોના છળ કપટ અને અધમપણાની વાત સાંભળી શ્રી કૃષ્ણ દુષ્ટ કૌરવો પ્રત્યે કોપાયમાન થયા। ભગવાન શ્રી કૃષ્ણનો કોપ અને ક્રોધ જોઈ ધર્મરાજા અને દ્રૌપદીને મનમાં થયું કે અત્યારે જ જો ભગવાનને શાંત કરવામાં નહીં આવે તો તેઓ કૌરવોનું નિકંદન કાઢી નાખશે। તેથી અર્જુને કહ્યું કે તે ભગવાનને શાંત કરે। શ્રી કૃષ્ણ ભગવાન ક્રોધથી કંપી રહ્યા હતા। તેમના નેત્રોમાંથી જાણે અગ્નિ ઝરી રહ્યો હતો। અર્જુન બે હાથ જોડી અને સ્થાવર જંગમ ઇત્યાદિ સર્જનારા આપ છો, માટે પ્રભુ શાંત થાવ, શાંત થાવ, શાંત થાવ અને અમને મુક્તિનો દુઃખમાંથી ઉગારવાનો કોઈ સરળ ઉપાય બતાવો, અને આપનું શરણું સ્વીકાર્યું છે। અર્જુનના મધુર વચનોથી શ્રી કૃષ્ણ ઉગ્ર સ્વરૂપ બદલાઈ ગયું। વદન પ્રફુલ્લિત બન્યું। તે સૂર્ય જેવા ગરમ હતા, તે એકાએક ચંદ્ર જેવા
શીતળ બની ગયા. શ્રી કૃષ્ણ પ્રસન્નતા પામવા દ્રૌપદીએ તેમનું પૂજન કર્યું. પાંડવોએ પણ પૂજા કરી. શ્રી કૃષ્ણને આથી વધુ શીતળતા થઈ. મનમાં અતિ પ્રસન્નતા ઉપજી. તેઓ અર્જુનને કહેવા લાગ્યા, હે અર્જુન, તમે દુઃખમાંથી ઉગરવાનો મુક્તિનો જે માર્ગ પૂછો છો તે પ્રશ્ન ઘણો ગુપ્ત છે. ભલભલા ઋષિ મુનિઓ પણ એ મુક્તિના માર્ગને જાણી શકતા નથી. માત્ર હું જ જાણું છું, અને તે ક્યારેય પ્રગટ કરવાનો નહોતો, પરંતુ તમારો આગ્રહ વિનંતી જોઈ તમને ભક્તિરૂપ જાણી તેમજ બધું ભાવે તે માર્ગ જણાવું છું. વળી સહુના દુઃખ મટે તે માટેનો એક જ માર્ગ છે. એટલે તમારી આગળ જાહેર કર્યા વગર છૂટકો જ નથી. હું તો ભક્ત વડે રૂડો છું. મોર પીછાથી રળિયામણો લાગે છે. પર્વત વૃક્ષરાજીથી શોભાયમાન છે લાગે છે. વૃક્ષો પત્ર પુષ્પ અને ફળોથી શોભિતા લાગે છે. સુવર્ણ ઘાટ ઘડવાથી દીપે છે. તેમજ ભક્તોની ભગવાનથી શોભા છે. મારા ભક્તોને રાય જેટલું દુઃખ પડે તો તે મને પર્વત જેવું મોટું લાગે, અને હું તરત જ ભક્તને સંકટ મુક્ત કરું છું. હું અજન્મા કહેવાઉં છું, છતાં પૃથ્વી ઉપર અધર્મનો ભાર વધી જાય છે. ધર્મી પીડાય છે ત્યારે મારે જન્મ લેવો પડે છે. સર્વનો સદા જય છે, સત્યનો અંતે વિજય છે. ધર્મનો સદા જય છે, સત્યનો અંતે વિજય છે. હું ભક્તોની કસોટી કરું છું. જે કસોટીમાંથી પસાર થઈ જાય છે તેનો બેડો પાર થઈ જાય છે. તમે પણ કસોટીમાંથી પાર ઉતરી ગયા છો. હવે હું સમયમાં તમારી જીવનમાં પ્રસરેલો અમાસનો અંધકાર દૂર થશે અને સુખનો પ્રકાશિત સૂરજ પ્રગટશે. અર્જુને કહ્યું, પ્રભુ, આપના દર્શનથી અને અમૃતવાણીથી અમે ધન્ય છીએ. હવે આપ કોઈ એવું ઉત્તમ અને વિશિષ્ટ વ્રત અમને બતાવો કે જે કરવાથી અમારા દુઃખ દર્દ મટે અને સુખ વૈભવ સાંપડે. માટે અમારા પર કૃપા કરીને આપ ગુપ્ત વાત પ્રગટ કરો કે જે જાણીને અમો કૃતાર્થ છીએ. શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, તમે અધિક માસનું વ્રત કરો છો. તે વ્રત વિધિપૂર્વક કરવાથી ગયેલું રાજ પુનઃ સાંપડશે અને સુખ શાંતિ મળશે. તે માસથી તમારે સહુ રાહ નહીં જોવી પડે, કારણ કે તે આ મહિનો પૂરો થતાં જ અધિક માસ જે અતિ પવિત્ર અને પાવનકારી બનાવશે તે બેસશે. અર્જુને આ વધારાના માસનું નામ આજે પ્રથમવાર સાંભળ્યું હતું, એટલે શંકાનું સમાધાન કરવા પૂછ્યું, હે કૃપાસાગર, આ અધિક માસ ક્યાંથી ઉત્પન્ન થયો? તેમાં વ્રતનો વિધિ શું? વ્રત ક્યારે, ક્યાં નિયમો પાળવાના? વ્રત કરનારને ફળ પ્રાપ્તિ શું થાય? ઇત્યાદિ મને શોખવટથી સમજાવો. શ્રી કૃષ્ણે કહ્યું, હે અર્જુન, કાળના ઘણા વિભાગો છે, જેમ કે વર્ષ, માસ, પખવાડિયું, અઠવાડિયું, દિવસ, રાત્રિ, પ્રહર, ઘડી, પળ, વિપળ ઇત્યાદિ. જળના ઘણા વિભાગો છે, જેમ કે સાગર, નદી, સરોવર, તળાવ, વાવ, કૂવો, ઝરો, ઝરણું ઇત્યાદિ. વનસ્પતિના પણ ઘણા વિભાગો છે. આ સર્વની મહત્તા પોતપોતાના ગુણોથી છે. દરેક વિભાગના જુદા જુદા અધિષ્ઠાતા દેવ છે. તેઓમાં સ્વામી વગરનું કોઈ નથી. આ બધાને પોતપોતાના સ્વામીની મહત્તાને લીધે તેમજ પોતાના ગુણોને લીધે જગતમાં પૂજાતા હતા. તેમની મહત્તા, તેમની શોભા તેઓના અધિષ્ઠાતા દેવોને લીધે હતી. સૃષ્ટિના સર્જનકાળથી પણ આ બધું ચાલતું આવતું હતું. તેવામાં એકાએક અધિક માસની ઉત્પત્તિ થઈ. આ અધિક માસને કોઈ સ્વામી નહીં, અધિષ્ઠાતા દેવ નહીં, એટલે જ બધા જ તેને હળદ્રુત કરે. તેને મદદ કરનાર કોઈ દેવ નહીં, એટલે બધા તેને મલિન ગણવા લાગ્યા ને મળમાસ કરીને ચીડવવા લાગ્યા. લોકો પણ આ મળમાસની તિરસ્કારતા હતા. જાણે તે સ્પર્શ કરવા લાયક ન હોય તેવો મલિન માનીને તે માસમાં કોઈ શુભ કાર્ય કરવા તત્પર થતું નહીં. લોકો તેને નિંદતા હતા. તેનું મુખ્ય કારણ એ હતું કે આ અધિક માસ, મળમાસ માસ સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો. તે સૂર્યની સંક્રાંતિ રહિત હતો, એટલે તે સૌ કોઈ તેને મળમાસ કહી વગોવતા.
હતા. જગતનો નિયમ છે કે પડતાને બધા પાટું મારે છે, જેની પાછળ પડ્યા તેના મૂળ ઉખેડી નાખે છે. આમ બધાએ મળમાસને હળદ્રુત કરી નાખ્યો, જાણે કંઈ જ ગણતરી નહીં, કંઈ જ લેખું નહીં. તેમ લોકો વર્તવા લાગ્યા. લોકોના મહેણા ટોણા અને કટુવચનો સાંભળી મળમાસમાં દુઃખનો પાર ન રહ્યો. તે હંમેશા ઉદ્વેગમાં રહેવા લાગ્યો. વધુ પડતી નિંદા અને મહેણા ટોણા દરેકને હતાશ બનાવી દે છે, અને ક્યારેક તો જીવન જીવવામાં ઉપરથી મન ઉઠી જાય છે. અધિક માસને પણ આવી રીતે જીવવા કરતાં મરવું વધુ ઉત્તમ લાગ્યું. એક સમયે તો તે મરવા માટે તૈયાર થઈ પણ ગયો. એવામાં ધીરજ ધરાય કે વખતે મારા તરફથી તેને મદદ મળશે અને તે સ્વમાનથી રહી શકશે. કહ્યું કે તે ધીરજના ફળ મીઠા છે. ઉતાવળે આંબા પાકતા નથી. અણી ચૂક્યો 100 વર્ષ જીવે છે. તે ગમ ખાઈને જગ જીતી જાય છે. આશા અમર છે. આશાના તાતણા ઉપર સહુ લટકી રહ્યા છે. આશા સૌને નચાવે છે. એવી રીતે મળમાસને અંતિમ સમયે મારી યાદ આવી. તે સાથે જ પ્રબળ આશા બંધાય કે હું તેને ગમે તે રીતે બદનામીમાંથી ઉગારીશ અને તેનો મોભો વધારીશ. મળમાસ ખિન્ન વદને આંસુ સારતો વૈકુંઠમાં ભગવાન શ્રીકૃષ્ણ પાસે ગયો અને ભગવાનના ચરણો પકડીને ગદગદ કંઠે પોતાનું દુઃખ દર્દ વર્ણવવા લાગ્યો. ભગવાન નારાયણ આટલું કહી થંભી ગયા એટલે અધિક માસની મનોવ્યથા જાણવા અધીરા બનેલા નારદજી વચમાં જ બોલી ઉઠ્યા. પ્રભુ, વિષ્ણુલોકમાં બ્રહ્મ રૂપ શ્રી કૃષ્ણ વિષ્ણુ ભગવાનના શરણે ગયેલો દુઃખી અધિક માસ એવું તે શું બોલ્યો કે તે એકાએક પ્રભુને પ્યારો થઈ ગયો? ઇતિ શ્રી પુરુષોત્તમ મહાત્મ્યનો 3જો અધ્યાય પૂર્ણ. હવે સાંભળો તપિયાની વાર્તા. ગંગા જમનાના કાંઠે તપિયા તપ કરતા હતા. ત્યારે શંકર પાર્વતી નીકળ્યા. તેને સવાલ પાર્વતીએ કીધું કે આ તપિયા તપ કરે છે એને ઉગારો. ત્યારે ભોળાનાથે એમ કીધું કે સતી, જે દેખાય તેવા હોતા નથી, હોય એવા દેખાતા નથી. ત્યારે સતીને વિચાર કર્યો કે આપણે એને સતના પારખ્યા લઈએ, અને 1.25 લાખની અંગૂઠી નાખી અને નીકળી ગયા અને ઝાડના થડની પાછળ સંતાઈ ગયા. ત્યારે તપિયાએ એ કાંઈક ખોલી અને જોઈ લીધું, આગળ પાછળ કોઈ દેખાતું નથી, અને એ અંગૂઠી લઈ લીધી અને પાછા ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. ઓમ નમઃ શિવાયના જાપ કરતાં કરતાં ત્યારે સતીએ કીધું કે ગમે તેવા હોય, કપટ કરીને ભલે અંગૂઠી લીધી, પણ તેઓ તો તમારું નામનું સ્મરણ કરે છે, એટલે તેને દર્શન આપો. ત્યારે સતીનું માન રાખી ભોળાનાથ પ્રગટ થયા અને પ્રસન્ન થઈ બોલ્યા કે તપિયા માગે તે આપું. ત્યારે તપિયાએ એમ કીધું કે બેનું દીકરીઓ વાળવર્તુરા કરતું હોય એમાં મને ચોથો ભાગ આપો. તો બેનું દીકરીઓ વાળવર્તુરા કરે એમાં ચોથો ભાગ તારો ક્યાંથી હોય? તો તપિયાએ કીધું કે તો કોઈ એનો રસ્તો બતાવો. ત્યારે ભોળાનાથ બોલ્યા કે એનો રસ્તો છે કે ફૂટલા ભાણે જમે, ફૂટલા કોડીએ દીવો કરે, નિર્વસ્તા નાય, જળમાં મળમૂતર કરે, આસન ટીલી વગર વાર્તા કરે, ધૂપ દીપિયા વગર એકટાણું કરે, અને મારી વાર્તા કરીને તારી વાર્તા ન કરે તો તારો ચોથો ભાગ, અને મારી વાર્તા કરીને તારી વાર્તા કરે તો તારો ચોથો ભાગ નહીં. અને ઉશી મેળી ઉગવણા દ્વાર નાદ બેઠા ગણેશદેવ, ગણેશ દે, સૂદ દે, દૂધ દે, પુત્ર પરિવાર દે, ગોળીએ છાશ દે, રૂખડું સુખડું કાવા દે, કોઠીએ કણ સકલે સણ, તપિયાનો વનવાસ આપણા ઓરડેવાસ, ઉઠો બાયું ઉઠો બેનું, તમને શ્રી કૃષ્ણજી ત્રુઠે. તપિયા લોભેશ્રી અને આપણે ક્રોધેશ્રી. જય મહાદેવજી. આવી રીતે ભોળાનાથે વચન આપી અંતર્ધ્યાન થયા અને તપિયા તો એનું તપ કરતા રહ્યા. અને આ છે તપિયાની વાર્તા. પુરુષોત્તમ માસમાં અધિક માસમાં અવશ્ય સાંભળવી, નકર તમારો ચોથો ભાગ લઈ જશે. તપિયા.